હેલો ગાઈસ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ. આપણે વાળી ગામડે અને તમને અહીંયા તમે હવાનો નજારો બતાવું. કેટલો ઝાકર ને ભાઈ, તમે લોકો વાત પૂછો માને. ચકલા અને પોપટ ને બધું મસ્ત મજાનો બધાનો અવાજ આવે ભાઈ. એક નંબર નજારો છે. તમે ભાઈ આગળનું કાંઈ દેખાતું નથી, કેટલો ઝાકર છે. અહીંયા આપણી વાડી છે. હેલો ગાઈસ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. તો આપણે આવી ગયા એ વાડીએ અને તમને લોકોને આપણી વાડી બતાવું. આપણી વાડી છે, ઘઉં વાવેલા છે, અહીંયા થોડુંક બકાલું છે, આલી પર મકાઈ વાવી છે, ઘઉં છે, પાછા આ ઢોર છે અને આ આપણી ઓયડી. તો આપણે તમને આપણી ઓયડી બતાવી અંદરથી કેવી છે. નાનકું કેવું ઝૂંપડી છે. તો અહીંયા કણે ઢોર બાંધી હમણાં થોડું વાસીડું કર્યું મેં અને દાદાએ થઈ. અહીંયા ખાટલો છે, બાકી આલીકો છે, થોડુંક નાનકું રૂમ જેવું. અત્યારે શિયાળો છે એટલે થોડુંક લાઇટના લીધે આ બધું ઢાંકેલું છે કે અંદર ઢોર બાંધ્યા હોય તો ટાઈટ ન હોય. અને દાદા પાણી વારે છે. બાકી મને બતાવી બકાલામાં હું છે તો ભાઈ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણી વાડી તમને કેવી લાગી. અહીંયા ઘરની વાડી ગોઈને આપણે થોડીક તુવેર છે, પછી ટમેટા છે. અહીંયા ગણે એને કહેવાય નાનકી ટમેટી લીધી, તમને દેખાતી હોય તો ટમેટા છે. પછી તુવેર હોતક છે, વાલ છે. તો આવી રીતના છે આપણી વાડીમાં થોડુંક બધું વાવેલું. તો તમે લોકો ભાઈ કમેન્ટ કરી બતાવો, કમેન્ટ કરી જણાવો કેવી લાગી આપણી વાડી. આગળ આમ કૂવો છે, જો ત્યાં જવાય એવું હોય કારણ કે તમને કૂવો બતાવી લોગમાં એન્ડ સુધી બન્યા રહીજો. તો ભાઈ આપણે આવેલા જઈએ કૂવા પર, તમને લોકો બતાવી આપણો કૂવો. એમાં પાણી કેટલું ભરેલું છે શું કાંઈ ખબર નથી, પણ આવેલા જઈએ ધીમે ધીમે. જો અહીં મકાઈ ને એવું બધું વાવેલું ના, આ ઘઉં જ છે. હજી આ નનકા છે, ઓલા પાકવા એવા છે. આ છટકા શોટનો વાયર છે, ધીમેથી આપણે ટપી જાય. આ એક કૂવો બહુ નીચે પાણીમાં દેખાય તો દેખાય જેવું આખો ભરેલો હતો, પણ હમણે પાણી વારે છે ઘઉંમાં એટલે થોડુંક ખાલી થઈ ગયું છે. અહીંયા કણે બધી થોડું પાયેલું છે એટલે મારા અંદાજે કૂવો ખાલી થઈ ગયો. હવે થોડીક વાર લાગશે, કદાચ ખાંચક નાખા પછી કાલે પાછો ભરાઈ ગઈ છે આખો. આ હજી ઘઉં જ્યાં એ નનકા છે. આવી રીતના રસ્તો છે, આ આપણી જ છે. થોડુંક કટકું અહીં એક ઝાડવું છે, સાંયો ઉનાળામાં કામ આવે એટલે રાખ્યું છે. અહીંયા કણે દાદા છે, કાકા આઈલા જાય છે જોવા પાણી કેટલે પગ્યું કેરામાં. પછી અહીંયા કણે છે
આ રચકો વાવેલો છે. રચકો છે ને કે કોથમી? રચકો છે. ઢોર માટે થોડોક વાવેલો છે રચકો. બાકી તમે લોકો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહીજો. આપણે હજી ઘરે જઈશું. તો કાલે ટાઈમ મળે તો કાલે પાછા આવશે. તમને જો બીજા ખેતર જવાનું થાય તો ત્યાં આગળ આપણે એક નાનો છોકરો બ્લોગ બનાવી નાખીએ. તમે લોકો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહીજો. તો હું અને કાકા બે આયલા જઈ બીજી વાડી છે. અને પછી અમારે એક નાનકું એવું ગલુડિયું છે. કાકાએ બોલાવી ગયો ને આવી ગયું છે. હવે તો તમને આપણે બીજી વાડી બતાવી. આમ તો એમાં મોટા કાકાની છે એટલે ત્યાં કાન જઈ ચણા વાવેલા છે. તમને મને બતાવી બ્લોગમાં બન્યા રહી ગયું. તો આપણે આવી ગયા વાડીએ પોગવા. આ છે થોડીક નાનકું ગમતું કટકું છે એ કાકાનું છે. અને કાકા આગળ આવેલા જઈએ. હજી છે આગળ થોડીક વાળી ત્યાં કારણે પોગી એટલે તમને બતાવી આપણે. આ છે સેલું નહેર છે. અને આ આવી ગઈ કાકાની વાડી. તો તમને બતાવી અમે ત્યાંથી આ ઝાડવા રહ્યા ને એ ઝાડવાની સીઝનમાં ઝાડવાથી લઈ આથી અને અહીંયા કણે વાવેલા છે ચણા. તો આપણે તમને બતાવી કૂવો. અહીંયા કણે કાકાએ કૂવો ગયો જેમ ખાલી પોપટા જ ક્યાં ઝીંજરા નથી એવા. અહીં કણે કેટલો કૂવો ભરેલો છે આપણે જોઈ દેખાય એમ હોય તો પણ. હા કાકા જઈ છે ક્યાં તો આપણે તમને બતાવી દઈશું. જુઓ ભાઈ કૂવો એટલો ભરેલો છે. અને આમાં કણે મોટર ચાલુ કરવાનું છે. આમાં મોટર અંદર મૂકેલી છે. આ દંડો છે. બાકી કાકા ક્યાંક ગયા કે થોડીક વાર અહીંયા રહી ગયા તો આપણે અહીંયા હી. અને આ છે તમે આવી રીતના ઝીંજરા આવે જો. અને આપણે હાલે હાલે આ ડોગેશભાઈ મકોચી બટકા ભરી. તો ભાઈ હજી બે જગ્યાએ આપણી વાડી છે. એક આમ ઓલી પવન ચક્કી ફરે અહીંયા છે એટલે બધી રાગી નથી થોડીક છે. અને એક આવે આવી આલીકોર આવે વાડી. તો ત્યાં કણે બે જગ્યાએ જવાનું થાય તો આપણે તમને બતાવશી. તમે લોકો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહીજો. અહીંયા કણે હજી ઝીંજરા તો કંઈ એવા બધા પાયકા નથી. હજી તો ખાલી પોપટા આવ્યા છે અને કૂણા દાણા છે. હજી કાંઈ દાણા પાયકા નથી એટલે જોઈ હવે કાકા આવે અને આમાં આપણને કંઈ જાજી ખબર પડે નહીં. એટલે કાકાને એમાં ખબર પડે દાણા કેમાં આવ્યા છે ને કેમાં નહીં. તો કાકા આવે બસ ખબર પડે તો એકાદ બે છોડવા ઉપાડી આપણે ઝીંજરા ખાઈશું. બાકી તમે લોકો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહીજો. હું ને કાકા આવ્યા હતા વાળીએ અને કાકાએ મને આ દંડા હાર વગાડી દીધો કેમ કે આ ઝીંજરામાં વારવાનું પાણી. એટલે હવે આ દંડો લઈને હું જાઉં છું વાંધો કરવા. પછી કાકા મોટર ચાલુ કરશે. કાકા પાણી વારશે. હું આમ ફરીને આલું કેમ કે આમાં ઝીંજરામાં થોડો ખાર હોય એટલે કપડાં બગડી જાય. તો કાકા કંઈક તો આમ ફરીને આવેલો આવે બ્લોગમાં એન્ડ સુધી અહીંયા રહી. તો કાકાએ મોટર ચાલુ કરી દીધી અને પાણી વારવાનું થઈ ગયું ચાલુ. તમને લોકો બતાવું. આ કૂવામાંથી પાણી આવે ડાયરેક્ટ. આ એક સામાં પાણી પોગી ગયું છે. બાકી પાણી જાય છે આમ અને કાકા વાંકાને પાણી વારે છે. હું ધીમે ધીમે આગળ જાઉં છું. તો કીધું એક નાનકો કેવો બ્લોગ બનાવી નાખીએ. આ પાણી વારે અને હું કોટ લઈને રખડું. કાકા કહે કે આમાં ઓલા મોટા વોલ બૂટ આવે એ પહેર્યા વગર પાણી ન વરાય. નગર આમાં ખાર હોય ને એના લીધે કપડાં કડક થઈ જાય અને પગ ભૂરકાઈ જાય.
તમે લોકો બ્લોગમાં એન્ડ સુધી બની કરી. તો હજી આપણે અહીંયા આગળ છીએ. ચણા વાવ્યા એની પહેલાં વાવી હતી ડુંગળી, તો હું તમને લોકોને બતાવું ખેતીના કામમાં કેટલો રિસ્ક છે. હવે તમને લોકોને તમે જો આ ચણા પહેલાં વાવી હતી ડુંગળી, અને આ ડુંગળીની હાલત તમે લોકો જુઓ કેવી થઈ ગઈ. આ એટલી ડુંગળી પડી છે, બધી ડુંગળી છે, અને આ ડુંગળી થઈ ગઈ ખરાબ. થોડી ઘણી વેચાણી અને બાકીનું આવી રીતના ખરાબ થઈ ગઈ. એટલે હવે અહીંયા પડી. હવે આમાંથી પાછી વાવે સારી આવી છે એ વીણી લઈ છે, બાકીની જવા દેવાની. આટલો રિસ્ક છે ભાઈ પેલા કામમાં. તો ભાઈ કાકા વાળે પાણી હું આવી ગયો હાલ, તો મેં કીધું થોડાક જીંજરા કે ખારા એવા હોય તો આપણે ખાય. એટલે મેં તમને હમણાં કીધું હતું કે આમાં જીંજરા ગોતવા પડે, કેમાં દાણા છે કેમાં નહીં. બાકી આમ તમે આમલો જુઓ તો તમને એમ જ લાગે કે ભાઈ બધામાં દાણા છે. હું તમને બતાવું. જો ક્યાં દેખાતા હતા, આમાં તમે આમ જુઓ ને ભાઈ તો બધામાં એમ જ લાગે કે આમાં દાણા હશે, પણ જો સરખું આવે તો એક અહીંથી તમને ખોલીને બતાવું. આ જુઓ, એક જ મિનિટ. આ જુઓ ભાઈ, આમાં દાણા હાવ હજી આવા થયા છે, હાવ કૂણા છે, હજી દાણા બરોબર ત્યાં નથી. તો કાકાને પૂછ્યું તો કાકા કહે કે બીજી વાડી રહી ત્યાં કણે છે જીંજરા. તો હવે જોઈ કાકા પાણી વાળી લે અને હરખું આવે તો જ્યાં કણે આવેલા જઈશું, તમને લોકોને બતાવશે. હજી આ જીંજરામાં તો એટલા બધા દાણા નથી, પણ ત્યાં કણે કાકા એમ કહે કે પાકી ગયા એ જીંજરા, તો ત્યાં દાણા હશે. તો હવે આપણે તમને ત્યાં કણે જઈને ત્યાં જવાનું થાય તો ત્યાં કણે આપણે બ્લોગ બનાવીને તમને લોકોને બતાવશી. બાકી તમે લોકો બ્લોગમાં એન્ડ સુધી બની આવી. તો ભાઈ એમાં બેન વાળી છે પાણી, તમને લોકોને બતાવું. એ ડાક કાઢે છે આ બાજુ હોય. જો આ નો હોય, આ બાજુ ખાલું દેખાય નથી દેખાતું. આ ઈ જો પાણી વારે છે. હાલ હાલ વાર વાર જલ્દી. ક્યાં નાખવા આલી કો રેવાનું હોય. હા એમ હટા હાટ નકર હમણાં પા ધૂળ વહી જાય છે બધી આમ ઓલા સામાં. જો વાયરું એને વાયરું હે. લે જલ્દી નકર ગઈ. જો ઓલ બાજુ નામ તને આ બાજુ નાખી નકર. પપ્પા ગાવા લઈ ગયો મમ્મી. પગની મત. જો આમાં બેને નાકું વાયરું, હવે ત્યાંથી નીકળતી નથી. હવે આમ વારે આજે હજી આમ આગેથી લે. હા તો ભલે ને રહી નકા હમણાં જાય છે બધું. તો ભાઈ અમે આવી ગયા એમાં બીજી વાડીએ. અહીંયા કણે ચણા પાકી ગયા, તમને લોકો બતાવી. અહીંયા પાકી ગયા બધા ચણા, થોડા ચણા ઘરે લઈ જવાના છે. આ ફોલાતું નથી, ફોલાવું ઉપાડું જો ભાઈ.
वहाँ कणे दाणा केवा था अहीं कण मस्ती ना थी गया तो घरे थोड़ाक लई जाए। बाकी तमे लोग ब्लॉग में